નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી કાવ્ય નંબર 11 વાગે છે રે વાગે છે. આ કાવ્યનું મિત્રો આજે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે. વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો દધી એટલે કે દહીંના. શ્રી કૃષ્ણ મુખ પર શું બિરાજે છે? તો શ્રી કૃષ્ણના મુખ પર મુરલી બિરાજે છે. વાગે છે રે વાગે છે એના પદના રચયિતા કોણ છે? તો મિત્રો મીરાબાઈ છે. વૃંદાવનમાં વાગતી મુરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે તો ગગનમાં ગાજે છે. પીળા પિતાંબર ખાલી જગ્યા જામાં પીળું તે પટકો રાજે છે. તો ઝરકસી આવશે, ઝરકસી. કોને તે ખાલી જગ્યા મસ્તકે મુંગટ મુખ પર મુરલી શોભે રે? તો કોને કુંડળ શોભે? એક બે વાક્યમાં જવાબ આપવાના છે. આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો શ્રી કૃષ્ણએ વગાડેલી મુરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. વૃંદાવનમાં શું રચાયું છે? તો વૃંદાવનમાં રાસ રચાયો છે. વૃંદાવનની કુજગલીમાં શ્રી કૃષ્ણ શું કહે છે? વૃંદાવનની કુજગલીમાં શ્રી કૃષ્ણ થનંગ થનંગ થઈ નાચે છે. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ ગિરિધર શ્રી કૃષ્ણના પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પ્રશ્ન નંબર 5 છે. શ્રી કૃષ્ણ દર્શનથી શું લાભ થાય છે? તો શ્રી કૃષ્ણ દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. નંબર 4 છે. શ્રી કૃષ્ણ વૃંદાવન રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો મને જવાબ છે લખવાનો છે 4-5 2-3 વાક્યમાં. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 છે. આ કાવ્ય શાની વાત કરવામાં આવી છે? તો જવાબ પણ મિત્રો અચૂક તમારે લખી દેવાનો છે. કાવ્યના આધાર વર્ણન છે વૃંદાવન. ત્યારબાદ મિત્રો શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર છે. તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમને કોને કુંડળ મસ્તકે મુંગટ પહેર્યો છે અને તેમના મુખ પર મુરલી બિરાજે છે. કવિતા મુજબ નીચેનો અર્થ ધારો અને રાઈટ કરો. નાદ એટલે અવાજ થશે, માર્ગ એટલે રસ્તો થશે, દાણ એટલે પૈસા થશે, ત્યારબાદ વેરણ એટલે વેરી થશે. ત્યારબાદ 8 નંબર છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. ખેતરમાં જવાનું માર્ગ ઉબડ ખાબડ છે. કાનુડો કસબી કપડાં પહેરે છે. મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. ભગવાનના દર્શન કરવાથી 71 પેઢીઓ તરી જાય છે. નંબર 9 છે. ગિરને ધારણ કરનાર તો ગિરધર આવશે. ધનુષ્યને ધારણ કરનાર ધનુધર આવશે. બંસીને ધારણ કરનાર બંસીધર આવશે. પ્રશ્ન નંબર 10 મિત્રો પહેલો પ્રશ્ન છે. શાળાએ જવાનું મોડું થશે અમે પાર્થ શા માટે કહે છે? નેહા પડી જવાથી. અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કયું કારણ કે નેહાની ઈજાથી જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? અક્ષયની વાત સાંભળો. સુધારીને લખો. વૃંદાવન મુરલી છે, દધી છે, પિતાંબર છે, ગિરિધર છે. વન એટલે જંગલ પણ થશે, અરણ્ય પણ થશે. માર્ગની અંદર સમાન શબ્દ રસ્તો છે, પંથ છે. દાણની અંદર કર પણ આવશે, જકાત પણ આવે. મંડળની અંદર ટોળું પણ આવશે, સંઘ પણ આવશે. મુખમાં મોં આવશે અને ચહેરો આવશે. ત્યારબાદ મિત્રો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તુલસીનું પ્રાચીન વન એટલે વૃંદાવન. મોટો ઘેરવાળો એક ઝાકનો અગરખો એટલે જામો. તાલા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી એટલે કુંજ ગલી. ગિરિ પર્વતને ધારણ કરનાર તો ગિરધર આવશે.
તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.